ભાવનગર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ પાલિતાણાથી એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો। અહીં જિલ્લા પંચાયત હસ્તકનું સરકારી આરામગૃહ તંત્રની ઘોર બેદરકારીને કારણે બિલકુલ બિનઉપયોગી અને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકનું પાલિતાણા ખાતે આવેલું આરામગૃહ જાળવણીના અભાવે અત્યંત જર્જરિત થઈ ચૂક્યું છે। એક સમય એવો હતો જ્યારે રાજકીય નેતાઓ અને મોટા અધિકારીઓ આ આરામગૃહનો ઉપયોગ કરતા હતા, પરંતુ આજે અહીં ચારે તરફ બાવળ અને જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર આ બિલ્ડિંગ હવે રાત્રિના સમયે આવારા અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, જ્યાં અવનવી પ્રવૃત્તિઓ થાય છે। સરકારી મિલકતની આવી દયનીય સ્થિતિ જોતા પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ થયું હોય તેમ લાગી રહ્યું છે। હાલ તો આ ભયજનક બિલ્ડિંગને વહેલી તકે તોડી પાડીને ત્યાં નવું આધુનિક આરામગૃહ બનાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। ઘણા સમયથી આ ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક બનેલું આરામગૃહ રોજ અમે નીકળીએ ને અહીંયા બાવળિયા અને કાંટા દેખાય છે। લોકો માટે બનાવેલું, લોકોના કરવેરાના પૈસાથી બનાવેલું આ ખંડેર જેવું બનેલું આરામગૃહ અત્યારે આવારા તત્વોનો અડ્ડો બની ગયો એવું લાગે છે। લોકોનો ઉપયોગ થાય, સફાઈ થાય, દેખરેખ થાય એવી કોઈ વ્યવસ્થા કરવાને બદલે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી આ સરકાર અને આ તંત્ર કરી રહ્યું છે એવું સ્પષ્ટ આપણી નજર સામે ચડી રહ્યું છે। હવે તો લોકો જાગૃત બને અને આ બધા જે ભ્રષ્ટ અધિકારી અને નેતાઓ છે એની સામે અવાજ ઉઠાવે તો કદાચ આ તંત્ર સુધરે એવું લાગે છે કે આ સરકારી પદાધિકારીઓ જે પાલિતાણા તાલુકાના ગણો કે ભાવનગર જિલ્લાના ગણો કે એ લોકો એના હિત માટે, જશ લેવા માટે પાલિતાણાની પબ્લિક પાસે કે અમે પોતે બનાવી છીએ એવું સાબિત કરવા માટે મોડું કરે છે, ઉદ્ઘાટનમાં શરૂ કરવામાં બધી રીતે મોડું કરે છે અને પોતે જશ લેવા કરે છે। ખરેખર જે તે સમયે જે વસ્તુ સરકારની, દાખલા તરીકે સરકારી નોકરિયાતને પગાર દર મહિને થતો હોય એ રીતે સરકારી મિલકતની જાળવણી થયા પછી એની મુદત પૂરી થઈ ગયા પછી, એનું ખરાબ થઈ ગયા પછી એને સારું ટાઈમે કરવું જોઈએ, પરંતુ પદાધિકારીઓ, પાલિતાણા તાલુકાના પદાધિકારીઓ પોતે જશ લેશે અને પાલિતાણામાં એવું પ્રસ્તાવિત કરવા માગે છે, જાહેર કરવા માગે છે કે અમે પાલિતાણામાં બધી વસ્તુ અમે જ બનાવી છીએ, હોસ્પિટલ હોય કે કોઈ પણ વસ્તુ છે અમારા દ્વારા જ થાય છે, મામલતદાર, કલેક્ટર ઓફિસ અમારી સિવાય કોઈ બનાવતું નથી। પણ ખરેખર સાચી બાબત એ છે, પબ્લિકને ખબર પડવી જોઈએ કે સરકાર બનાવે છે, કોઈ પદાધિકારીઓ બનાવતા નથી, જશ લેવા સિવાય બીજો કોઈ ધંધો નથી કરતા। ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકનું પાલિતાણા ખાતે આવેલ જે આરામગૃહ છે તેની દયનીય સ્થિતિ બની જતા ચોક્કસથી આવારા તત્વનો જે અડ્ડો છે તે બની ચૂક્યો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આજથી વર્ષ દિવસ પહેલા આ જે આરામગૃહ છે તે કહી શકાય કે અહીંયા ધમધમતું હતું, પરંતુ જાળવણીના અભાવે ચોક્કસથી આ સ્થિતિનું નિર્માણ પામ્યું છે। આ જર્જરિત થવાના કારણે અહીંયા કહી શકાય કે આવારા તત્વોનો જે અડ્ડો છે તે બની ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે અહીંયા સામે આવી રહ્યા છે। અહીંયા ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે અગાઉ આ જે અતિથિ ગૃહ હતું તેમાં નેતાઓ જે છે તે પોતાનું આરામ છે તે અહીંયા કરતા હતા, પરંતુ હવે આ જે આરામગૃહ છે તે ભૂતિયા બંગલો બની ચૂક્યું છે અને તેના કારણે ચોક્કસથી અહીં કહી શકાય કે જિલ્લા પંચાયત હસ્તક નું આ બિલ્ડિંગ આવેલું છે, પરંતુ જાળવણી નહીં હોવાના કારણે ખંડેર જેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। અહીંયા તાત્કાલિક ધોરણે આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગને ઉતારી દેવામાં આવે તે પ્રકારની માંગ સ્થાનિકો જે છે તે કરી રહ્યા છે અને અહીંયા નવું વિશ્રામ ગૃહ છે તે બને તે પ્રકારની વાત અત્યારે લોકોમાં ચર્ચાઈ રહી છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।